સાનિધ્યમાં ભાલની ધરતીમાં અહીંયા કરવું હોય તો એ સોલંકી કેવો લડ્યો હોય છે. ગાઢા હુગળ હટીલા જોત પેરંડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ મે પ્રકૃતિ ઘટા દીકરી અને પ્રકૃતિ ઝડપ જતી ઉબાવે. ગાઢા હુગળ હટીલા જોત પેરંડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ મે પ્રકૃતિ ઘટા દીકરી અને પ્રકૃતિ ઝડપ જતી ઉબાળે ભગોળ ભેડા ભેડા પતિ નાદ ઘોડા ઉપાડે નથી મહી પાટ કુપી જાટ હેમરા કાટ મળે આસમાન પબેરા દૂધળા એરા બીજળાના રાજ જાટ બીજ ખેડા પાટ બણે ઓણી ભેડા પાટ ઘણી નજા કે અથાક લડ્યા હિકી બાત સોની ધમ જાળવો આમ લાગી. ઘોડની ઉપડી ભાઈ પોતાના મિત્રોની પાસેથી કહુંબોય કદાચ અફીને ભેળું લેતો ગયો હોય છે અને એ અફીણને કહુંબો બનાવવાની કદાચ એને નહીં વખત રહ્યો તો આમાં ગળતો જતો હોય છે લૂંદા લઈ લઈને શું કામે શરીરની માથે કદાચ જાદા ઘાવ લાગી જાય તો હું લડી શકું એટલા માટે ભાગા નાગતા રકાવ કવિ ભાગા ભાગા ભારી ભાગા આગળ આવે નહીં ભાગા ભૂગા નહીં આવી જન તો મુકા નાગે તારી ભાગા હાથ જાય વિચારા કા રવે ના જાગા રકા પેરાજ કે રૂમા 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 ઘોડા વાલેલા સતી દેખો પલ્લે લાંબી શેરી ફૂલું વેરી નાખે ડાબા હેરી હેરી જોગે ત્રિયા કાન ફેરી. હા અહીંયા કરણભાઈ સોલંકીને આ વાત લાગુ પડે છે કે એની ઘોડી નીકળીને આમનમ બજારમાંથી એ હડાળાની તઈ બાયુ પાણી ભરવા વેલી જાતી હતી ને હેરી હેરી જોવે ત્રિયા કાંદ ફેરી. હાલ ત્રિયા એટલે સ્ત્રી, કાંદ ફેરી પાણી ભરીને જાતી હતી ને હેલ હોતી ભરી એટલે ખબર નહોતી રહી કે પાણીથી ઘોડી ગઈ અને આમ કાંદ ફેરી. હાલ એના હાલ જોતી કેવી સ્પીડમાં ઘોડી ગઈ એમ હેરી હેરી જોવે ત્રિયા કાંદ ફેરી. હાલ અને અનેરી અનેરી વાહ ઘોડા ગતિ તેરી પાણીથી બાયુ કહેતી હતી વાહ ઘોડો ને વાહ અસવાર. ગાડા હુગળ હટીલા ધોધ ભેરડી નિશાન ગાજે ડાક દંડી દૂધ હોય પ્રકૃતિ ઘટા ટીઠ માન પ્રકૃતિ ઝડપે જટી ઉબાળે પ્રગોળ ભેડા લેડા પથી નાથ ઘોડા ઉપાડે નથી મહી પાટ કુંભી થાટ હેમરા હે થાટ મળે અસમાના પબેરા દૂધળા એરા બીજળાના રાજ જાટ બીજ ખેડા પાટ પાણે અણી બેડા પાટ ધણી નજા કે અથાક લડ્યા હિકી બાત સુણી ધમ જાળાવો આમ લાગી.